નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે રિપીટર ભાઈઓ છે અને જે રેગ્યુલર ભાઈઓ છે એ લોકોને તો ગ્રેસિંગ માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ. એ લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે અથવા જે રિપીટર ભાઈઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે તો કેટલા મળશે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોમાં સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. પહેલા વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે સમજાવી દઈશું કે જે તમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમે લોકોને જે ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, જે તમે લોકોને જેવી રીતે તમે ધારો કે તમે લોકોને 2 સબ્જેક્ટમાં ઓછા 2-3 માર્ક્સ પડે છે તો તમે લોકોને વધારે 3 વિષયની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપી શકે છે. અને તમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ આપી શકે છે વિદ્યાર્થીઓ, તમે લોકો 10 થી 15 માર્ક્સ સુધી પર સબ્જેક્ટની 3 સબ્જેક્ટ મળાઈને તમને કહું છું 10 થી 15 માર્ક્સ તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવી જશે વિદ્યાર્થીઓ. 3 વધારે તમે લોકોને 10 માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ. કેમ કે જે અમુક વાર એવું બી હોય છે જે તમારા ટોટલ નંબર ઓફ માર્ક્સ હોય છે એની અંદર તમે લોકોને 10 થી 15 માર્ક્સની રિક્વાયરમેન્ટ હશે તો એવી રીતે તમે લોકોને માર્ક્સ આપવામાં આવશે વિદ્યાર્થીઓ. જેવી રીતે 3 વિષયમાં તમે ફેલ થાઓ છો અથવા તમે 4 વિષયમાં ફેલ થાઓ તો તમે લોકોને તો પાસ કરવામાં નહીં આવશે, કેમ કે જે વધારે તમે લોકોને 3 વિષયની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે વિદ્યાર્થીઓ. હવે તમે લોકો જે 3 વિષયની અંદર ફેલ થયા છો તો એમાં તમે લોકોને 10 માર્ક્સ અથવા 11-12 માર્ક્સની રિક્વાયરમેન્ટ છે, તો એવી રીતે તમે લોકોને ડિવાઈડ કરીને આપશે કે એમાં 2 માર્ક્સ અથવા એમાં 3 માર્ક્સ, એમાં 4 માર્ક્સ, એમાં માર્ક્સ કરીને તમે લોકોને પાસ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. તમે લોકોને આ એકદમથી જે ફેલ થવાવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું સિનારીઓ બતાવ્યું છે આપણે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે આપણા નોર્મલ સ્ટુડન્ટ હોય છે જે 60-70 અબાવ પર્સન્ટેજ લઈ જાય છે પણ એ લોકોને 1-2 વિષય એવું કમજોર હોય તો 1-2 માર્ક્સ માટે એ લોકો ફેલ થતા હોય તો એ લોકોને પાસ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ. તમે લોકોને એકદમ વર્સ્ટ સિનારીઓ બતાવ્યું છે જે વિદ્યાર્થીઓ એકદમ લાઈક તમને 20-15 અથવા જે 10-15 માર્ક્સની રિક્વાયરમેન્ટ છે પાસ થવા માટે, તો એ લોકોનું સિનારીઓ આપણે બતાવ્યું છે વિદ્યાર્થીઓ. અને હવે રહી વાત જે આપણે રિપીટર ભાઈઓ માટે આપણે ગયા વર્ષે બી તમે લોકોને બધી અપડેટ આપી જે તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળશે અથવા તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે વિદ્યાર્થીઓ. તમે લોકોને આ વસ્તુ આપણે ગયા વર્ષે બી બધી અપડેટ આપી હતી કે ગુજરાત બોર્ડે કંઈ અપડેટ આપતી નહીં તમારી કે જે રિપીટર ભાઈઓ અથવા રિપીટર બહેનોને બી ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે કે નહીં. જ્યાં સુધી તમારે ગુજરાત બોર્ડથી કંઈ અપડેટ નહીં આવે ત્યાં સુધી આપણે કંઈ કહી નહીં શકતા. પણ જ્યારે આવશે ગુજરાત બોર્ડમાં કે જે રિપીટર ભાઈઓને બી ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે તો આપણે ચેનલ પર મળી જશે. એ માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. ખાસ તમે લોકોને કંઈ ડાઉટ અને ક્વેશ્ચન્સ હોય તો અહીંયા જઈને સોલ્વ કરવામાં આવશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.